પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। પૂરની શક્યતાના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે। તો મધ્યપ્રદેશમાં સતત વરસાદ બાદ સતનામાં પૂર જેવી સ્થિતિ છે। સતત વરસાદના કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ છે। શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ગયાના અહેવાલો છે આ રીતે પાણી ભરાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે। નાળાઓ છલકાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ પર છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે। झारखंड, उत्तर प्रदेश, मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहारना कैमूर पहाड़ी विस्तारों सतत भारे वरसादना कारणे गुरुवारे सवारे सोन नदीना पाणीनुं स्तर अचानक झड़पथी वधी गयुं। आ कारणे इंद्रपुरी बेरेजना 69 मांथी 65 दरवाजा खोली नाखवामां आव्या अने सोन नदीमां लगभग 4,43,458 क्यूसेक पाणी छोड़ायुं छे। झारखंडमां उत्तर कोयल नदी पर बनेल भीम डेममांथी 2.70 लाख क्यूसेक पाणी छोड़वामां आव्युं। ते समये मध्यप्रदेश में बाणसागर जलाशयનું પાણીનું સ્તર પણ 339 મીટર સુધી પહોંચી ગયું છે, જ્યારે કે તેની મહત્તમ ક્ષમતા 341 મીટર છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી બાણસાગરમાંથી સતત 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્રએ પણ લોકોને સાવચેત રહેવા અને નદી કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરી છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે અને હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને નર્મદા ડેમના દરવાજે 121.92 મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું છે। તો હાલ નર્મદા ડેમ 55% ભરાયો છે। હવામાનની તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। દક્ષિણ ચીનની બાજુમાં વાવાઝોડું બની રહ્યું છે। 23 જુલાઈથી વાવાઝોડું લો પ્રેશર બનવાની શક્યતા છે। દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી શકે છે। અત્યારે લગભગ દક્ષિણ ચીનની બાજુમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને જે આફ્રિકામાંથી આવતા પવનો જે સીધા 1.5 કિલોમીટર ઊંચાઈના સીધા પવનો સીધા તે વાવાઝોડામાં મર્જ થાય છે બંગાળ ઉપસાગરમાં થઈને। એટલે જે લોકલ સિસ્ટમો જે છે એના કારણે વરસાદ આવી શકે અને કેટલાક લો પ્રેશરો જે છે એમાં જે બંગાળ ઉપસાગર અરબ સાગરનો કંઈક ભેજ હોય એના કારણે કંઈક કોઈ ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે। તો આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશવાની શક્યતા છે। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। પંચમહાલ, હિંમતનગર, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સિસ્ટમ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ પંચમહાલના ભાગો, હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આથી અમદાવાદ, ગાંધીનગરમાં પણ લગભગ 28મી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ ઠેકાણે જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય। 28 જુલાઈથી અતિ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। મહેસાણા, રાજકોટ, કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા। સિસ્ટમની અસર 26 જુલાઈથી જ શરૂ થઈ જશે। 22 જુલાઈથી મુંબઈથી નવસારીમાં હવામાનમાં પલટો આવશે। લગભગ આ સિસ્ટમના કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ 28 તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે સિસ્ટમની અસર તો 26મી જુલાઈથી થઈ જવાની શક્યતા રહેશે અને એ પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક
નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પલટો આવી જવાની શક્યતા રહેશે. તો કેટલાક ભાગોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં કુલ 10 ઇંચથી વધુ વરસાદની સંભાવના છે. ગુજરાતના કેટલાક ભાગોમાં સાંબેલાધાર વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પડશે વરસાદ. 10 ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગો, ત્યારબાદ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, પૂર્વીય જે ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગો, જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ તરબોળ કરી નાખવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં તો સાબેલાધાર વરસાદ થવાની શક્યતા રહે છે. 1 ઓગસ્ટે વાદળછાયું વાતાવરણ રહેશે. 6 થી 10 ઓક્ટોબર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. નદીઓનું જળસ્તર વધી શકે છે. નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે. તારીખ 2 ઓગસ્ટે વાદળવાયુ આવવાની શક્યતા રહે છે અને 6 થી 10 ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે.